વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું. મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો હાથમાં બેનરો લઈને પહોંચ્યા, જ્યાં ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. અગાઉ પણ આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો હાથમાં બેનરો લઈને પહોંચ્યા, જ્યાં ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. અગાઉ પણ આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અમદાવાદથી આ સમાચાર, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું. મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો હાથમાં બેનરો સાથે પહોંચ્યા હતા. સામાન્ય પરિવાર અને ખેડૂતનો દીકરો, ગરીબ ઘરનો દીકરો પણ અહીંયા આગળ પ્રોફેશનલ કોર્સિસ એટલે કે બીબીએ, બીસીએ, બીએ, બીકોમ જેવા અલગ અલગ કોર્સિસની અંદર સામાન્ય ફી ચૂકવી અને અહીંયા એડમિશન લઈ અને ભણી શકે, સારું અને સુલભ શિક્ષણ મેળવી શકે એવા એક ઉદ્દેશ્યથી આ ગુજરાત યુનિવર્સિટીની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો. બનાવવાનું આજે આ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ ગુજરાત યુનિવર્સિટીની સરકારી યુનિવર્સિટીને એક પૈસા કમાવાનું સંસાધન બનાવવા બેસી ગયેલા અને નિર્ણય લઈ ગયેલા ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે. અને ગુજરાત યુનિવર્સિટીની અંદર અલગ અલગ કોર્સિસની અંદર એક 1750થી લઈને 4500 સુધી આજે 12,500 જેટલા વિદ્યાર્થીઓ અને 45 કોલેજની અંદર એક મોટો ફી વધારો કરવામાં આવી રહ્યો. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કર્ણાવતી મહાનગર દ્વારા આજે વિદ્યાર્થીઓને એક સાથે લઈ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે ફી વધારો પાછો ખેંચવાને લઈને જે હાલમાં પોસ્ટરો રાખીને યુનિવર્સિટીના જે મેદાનમાં જે ઉપર જે વીસી છે ચેમ્બરમાં જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ જે ગુજરાત યુનિવર્સિટીમાં હાજર ન હોવાથી આક્રમક રીતે જે વિરોધ છે તે કરવામાં આવે. તમામ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ કરવા શું કહેશો? વિરોધ કરી રહ્યા છો પણ વીસી નથી, રજિસ્ટર નથી, કોઈ નથી. આ યુનિવર્સિટી જેવી કુંભકરણ કરી યુનિવર્સિટી કહેવામાં આવતી કે જેની અંદર વીસી પર હાજર નથી, રજિસ્ટર પણ હાજર નથી. આ લોકો વિદ્યાર્થી હિત માટે કાર્ય કરે છે કે લાગતું નહીં વિદ્યાર્થી હિત માટે કરતા હોય. કે બીજી વાત એ કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આટલો મોટો ફી વધારો કરવામાં આવ્યો. બીબીએ, બીસીએ, બીકોમ જેવી સામાન્ય કોર્સ જે ગરીબ બાળકો ભણી શકે એની અંદર આટલો વધારો કરવામાં આવ્યો, તો પણ વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેતા નથી અને એક એમને ખીચા ભરવા માટે પૈસા માટે માગે છે. તો આ રીતે અમારો વિરોધ રહેશે. પરંતુ અત્યારે કોઈ છે નહીં, તમે વિરોધ કરી રહ્યા છો, કોઈ જોવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી, તો લાગે વિરોધ ઘેડે ગયો હોય. વિરોધ અમારો સતત ચાલુ રહેશે. જો આજે વીસી રજિસ્ટર હાજર નથી તો કાલે પણ અમે આંદોલન સારું રહેશે અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિત માટે અડીખમ ઊભી જ રહેશે. આવનારા દિવસોમાં કેવી રીતે આંદોલન આવનારી દિવસોમાં અને રીતે અમે રચનાત્મક રીતે આંદોલન કરીશું. અને જો અમારો વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ હાલ છે, પણ જો વીસી કે રજિસ્ટર માનવામાં નહીં આવે કે ફી વધારો ઓછો કરવામાં નહીં આવે તો હજુ આનાથી પણ ઉગ્ર સ્વરૂપમાં અમે આંદોલન કરી શકીએ છીએ. એટલે હાલ તો જે શાંતિપૂર્ણ માહોલમાં જે તમામ જે વિદ્યાર્થી પરિષદના નેતા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ જો વીસી અને જે રજિસ્ટ્રાર છે તેમના દ્વારા ફી વધારો છે તે પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન છે તે રસ્તા ઉપર પણ પહોંચે તેવી શક્યતાઓ છે તેવું કહેવામાં આવ્યું છે. આંદોલનની ચીમકી પણ એબીવીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન સાથે કિંજલ પુરી, અમદાવાદ.